આની પહેલાના વિડીયોમાં આપણે હાલ, પહેલા અને પછીની ઉંમર કઈ રીતે શોધવી એ દાખલા જોયા હતા. આજના આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલાઓ કઈ રીતે ગણવા એ જોઈશું. આ વિડીયોમાં આપણે આ પ્રકારના દાખલાઓ એકદમ પાયાથી ગણતા શીખીશું, જેથી તમને આ પ્રકારના દાખલાઓમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. અને ઉંમર શોધવાના બીજા ભાગો પણ આગળ આવવાના છે, તો જોડાયેલા રહેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. દાખલા શરૂ કરવા પહેલા એક વસ્તુ આપણે સમજી લઈએ. જો આ વસ્તુ તમને આવડી ગઈ તો દાખલા તમને ફટાફટ આવડી જશે. પહેલા એક સમયરેખા છે. સમયરેખામાં અત્યારે જે ચાલે છે એને આપણે હાલ કહીએ છીએ. હાલ એટલે આપણે વર્તમાન. અત્યારે માની લો તમે જુવાન છો. હવે તમને કોઈક પહેલાનું પૂછે કે પહેલા તમે કેવા હતા, તો સામાન્ય વાત છે, પહેલા તમે નાના હશો. અને જો કોઈ તમને પછીનું પૂછે કે પછી તમે કેવા હશો, પછી તમે મોટા થઈ ગયા છો, ઘરડા થઈ ગયા છો. મતલબ કે જો કોઈ તમને પહેલાનું પૂછે તો ઉંમર તમારી ઘટશે, એટલે આપણે બાદબાકી કરવી પડશે. અને જો કોઈ તમને પહેલાનું પૂછે તો ઉંમર તમારી વધશે, તો આપણે સરવાળો કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે અત્યારે તમારી ઉંમર 20 વર્ષની છે. હવે તમને કોઈ કહે કે 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી, 5 વર્ષ પહેલા એટલે તમારે બાદબાકી કરવાની રહેશે, એટલે આપણે 20 માંથી 5 બાદ કરીશું. અને જો કોઈ એમ પૂછે કે 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હશે, 5 વર્ષ પછી એટલે આપણે હાલની ઉંમરમાં 5 વર્ષ ઉમેરવા પડશે, એટલે 20 + 5. હવે માની લો કે તમને હાલની ઉંમર આપી નથી. હાલની ઉંમરની જગ્યાએ આપણે x ધારેલો છે. અને એમ પૂછે કે 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હતી, તો કંઈ નથી કરવાનું. 5 વર્ષ પહેલા પૂછીએ છે તો હાલની x આપી છે, તો આપણે પહેલા x માંથી 5 બાદ કરી નાખવાના છે. અને જો એમ પૂછે કે 5 વર્ષ પછી કેટલી હતી, તો એવી જ રીતે x માં આપણે 5 ઉમેરી દેવાના છે. એવી જ રીતે જો કીધું હોય કે 15 વર્ષ પહેલા કેટલી હતી, તો આપણે x - 15 લખીશું. અને જો એમ કીધું હોય કે 18 વર્ષ પછી કેટલી થશે, તો આપણે x + 18 લખી લઈશું. તો બરાબર યાદ રાખજો કે હાલની ઉંમર ન આપેલી હોય તો આપણે x ધારવાનો, અને પહેલા કીધું હોય તો x માંથી બાદ કરવાના, અને પછી કીધું હોય તો x માં આપણે ઉમેરવાના. હવે આપણો પહેલો દાખલો જોઈએ. એક છોકરીની હાલ ઉંમર અને 20 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, તો તેની હાલ ઉંમર શું થશે? જો અહીંયા પહેલા તો સમયરેખા આપણે દોરી લઈએ. હવે પહેલી લાઈન વાંચો. એક છોકરીની હાલ ઉંમર. જો હાલ ઉંમર અહીંયા આપેલી નથી, તો જ્યારે પણ હાલ ઉંમર ન આપી હોય ત્યારે આપણે x ધારી લઈશું. હવે આગળ વાંચો. 20 વર્ષ પછીની ઉંમર. જો અહીંયા 20 વર્ષ પછી કીધું છે, પછી એટલે આગળ, ભવિષ્યમાં. હવે 20 વર્ષ પછી કીધું છે એટલે આપણે આગળ +20 ઉમેરવા પડશે. x માં જો આપણે 20 ઉમેરીએ તો આવે x + 20, મતલબ પછીની ઉંમર એની x + 20 છે. હવે સરવાળો 50 વર્ષ છે, એટલે હાલની ઉંમર અને પછીની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. હાલની ઉંમર એટલે x પ્લસ પછીની ઉંમર એટલે x + 20 બરાબર 50 વર્ષ. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. x + x એટલે 2 વાર x છે, એટલે આપણે લખીશું 2x. ઉપરથી +20 જેમ નીચે લખી નાખીએ, બરાબર 50 પણ જેમ નીચે લખી નાખીએ. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો, અહીંયા 20 પ્લસ છે, બરાબર ની પેલી બાજુ મોકલીએ તો થઈ જાય -20. સમીકરણ બને છે 2x = 50 - 20. હવે તો 2x પેલા જેમ નીચે લખી નાખીએ, બરાબર 50 માંથી 20 જાય તો આવે 30. આપણું સમીકરણ છે 2x = 30. હવે x ની બાજુમાં 2 છે, ગુણાકારમાં છે, બરાબર ની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં, એટલે x = 30/2. હવે આપણે 30 ના અડધા કરવાના છે, એટલે થશે 15 દુ 30. તો જવાબ આપણો આવે છે 15. એટલે છોકરીની હાલની ઉંમર જે છે 15 વર્ષની છે. આગળ જોઈએ. વિશાલની હાલ ઉંમર અને 15 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 85 વર્ષનો છે, તો તેની હાલ ઉંમર શું થશે? પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હવે અહીંયા પહેલા હાલની ઉંમર આપેલી નથી, તો આપણે તેની જગ્યાએ x ધારી લઈશું. આગળ 15 વર્ષ પછીની ઉંમર, તો x માં આપણે 15 ઉમેરીએ તો x + 15. આગળ સરવાળો 85 વર્ષ છે, એટલે કે હાલ પ્લસ પછીની ઉંમર બરાબર 85 વર્ષ. હવે આગળ જેમ ગણતા એ જ રીતે અહીંયા x + x છે, તો આપણે 2x લખીશું, પ્લસ 15 જેમ નીચે ઉતારી લઈએ, અને 85 પણ જેમ નીચે લખી લઈએ. હવે અહીંયા 15 છે, પ્લસ છે, બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો થઈ જાય -15. આગળ 2x જેમ નીચે લખી લઈએ, બરાબર 85 માંથી 15 જાય તો આવે 70. સમીકરણ બને છે 2x = 70. હવે x ની બાજુમાં 2 ગુણાકારમાં છે, બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો જતા રહેશે ભાગાકારમાં, તો x = 70/2. હવે આપણે 70 ના અડધા કરવાના છે. 70 ના અડધા થાય છે 35. 35 દુ 70. તો જવાબ આપણી પાસે આવી ગયો છે 35. આગળ જોઈએ. દર્શનાની હાલ ઉંમર અને 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે, તો હાલ ઉંમર શું થશે? હવે ધ્યાન રાખજો, સમયરેખા દોરી લઈએ. હાલ ઉંમર આપી નથી, તો તેની જગ્યાએ આપણે x ધારીશું. અહીંયા જુઓ, હવે 10 વર્ષ પહેલાની ઉંમર આપેલી છે. આપણે આગળના દાખલામાં પછીની ઉંમર આપેલી હતી, અહીં આપણને પહેલાની ઉંમર આપેલી છે, એટલે આપણે પાછળ જવું પડશે. અને આપણે પાછળ જઈએ તો ઉંમર આપણી ઘટે એટલે આપણે લખીશું -10. હવે x માંથી 10 જાય તો આવે x - 10.
હવે આગળ જુઓ, સરવાળો 40 વર્ષ છે, એટલે કે હાલ ઉંમર પ્લસ પહેલાની ઉંમર બરાબર 40 વર્ષ. હવે આપણે જેમ ગણતા એમ ગણી લઈએ. અહીંયા x પ્લસ x છે એટલે લખીશું 2x, માઇનસ 10 જેમ છે એમ નીચે લખી લઈએ અને બરાબર 40 પણ જેમ છે એમ નીચે લખી લઈએ. હવે જોજો 10 છે એ માઇનસ છે, બરાબરની પેલી બાજુ મોકલી દઈએ તો થઈ જશે પ્લસ 10. સમીકરણ બને છે 2x બરાબર 40 પ્લસ 10. હવે 2x જેમ છે એમ નીચે લખી લઈએ. બરાબર 40 માં 10 ઉમેરીએ તો 40 ને 10 થશે 50. હવે x ની બાજુમાં બે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. x બરાબર 50 ના છેદમાં 2, 50 ના અડધા કરીશું તો આવશે 25 દુ 50. તો જવાબ આવે છે 25. તો દર્શનાની હાલ ઉંમર 25 વર્ષની છે. આગળ જોઈએ, નીરવની હાલ ઉંમર અને 18 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 36 વર્ષ છે. તો હાલ ઉંમર શું થશે? અહીંયા પણ જેમ આગળ જોયું તે જ રીતે સમયરેખા દોરી લઈએ. હવે અહીંયા હાલ ઉંમર આપેલી નથી તો હાલ ઉંમરની જગ્યાએ આપણે x ધારીશું. 18 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો, અહીંયા પહેલા એટલે આપણે પાછળ જવું પડશે, એટલે પહેલા એટલે -18 તો આવશે x - 18. હવે જુઓ, સરવાળો 36 વર્ષ છે, એટલે કે હાલ ઉંમર પ્લસ પહેલાની ઉંમર બરાબર 36 વર્ષ. હવે x પ્લસ 1 છે તો 2x લખીશું, -18 જેમ છે એમ લખી લઈએ, બરાબર 36 પણ જેમ છે એમ નીચે લખી લઈએ. અહીંયા -18 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો થઈ જાય +18. તો 2x બરાબર 36 + 18. હવે 2x જેમ છે એમ નીચે લખી લઈએ. હવે 36 + 18 તો આવશે 54. 2 છે એ x ની બાજુમાં ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે આપણે 54 ના અડધા કરવાના છે. 54 ના અડધા થશે 27. નીરવની હાલ ઉંમર 27 વર્ષની છે. અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ, પ્રિયાની 5 વર્ષ પહેલા અને 25 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. તો હાલ ઉંમર કેટલી હશે? પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હવે અહીં આપણે હાલની ઉંમર શોધવાની છે તો હાલની ઉંમર આપણે x ધારી લઈએ. હવે અહીંયા પહેલી લાઈન વાંચો, 5 વર્ષ પહેલાની ઉંમર, પહેલા એટલે ઉંમર ઓછી હશે, ઉંમર ઘટશે એટલે આપણે અહીંયા 5 વર્ષ બાદ કરીશું. તો x માંથી 5 જાય તો પહેલાની ઉંમર છે x - 5. આગળ વાંચીએ, 25 વર્ષ પછીની ઉંમર, 25 વર્ષ પછી એટલે આપણે 25 ઉમેરવા પડશે, એટલે પછીની ઉંમર આવશે x + 25. હવે આગળ જુઓ, સરવાળો 40 વર્ષ છે, એટલે આપણે લખીશું પહેલાની ઉંમર પ્લસ પછીની ઉંમર બરાબર 40 વર્ષ. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે. પહેલા જોયું તે જ રીતે અહીંયા x પ્લસ x છે તો લખીશું 2x. હવે અહીંયા બે સંખ્યા આપેલી છે, -5 અને +25. તો 25 માંથી આપણે 5 બાદ કરી નાખશું, કારણ કે માઇનસ પ્લસ માઇનસ થાય છે, એટલે આપણે 25 માંથી 5 બાદ કરીશું. 25 માંથી 5 જાય તો આવે 20 બરાબર 40. જેમ છે એમ નીચે લખી લઈએ. હવે આપણું સમીકરણ બને છે 2x + 20 બરાબર 40. આગળ જેમ જોયું તે જ રીતે 20 પ્લસ છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો થઈ જશે -20. હવે 2x જેમ છે એમ નીચે ઉતારી લઈએ. 40 માંથી 20 જાય તો આવે 20. સમીકરણ બને છે 2x બરાબર 20. હવે 2x ની બાજુમાં ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે આપણે 20 ના અડધા કરવાના છે. 20 ના અડધા થાય છે 10, તો 10 દુ 20. તો પ્રિયાની હાલની ઉંમર જે છે એ 10 વર્ષની છે. આગળ જોઈએ, નયનની 10 વર્ષ પહેલા અને 35 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 75 વર્ષનો છે. તો તેની હાલની ઉંમર કેટલી હશે? જેમ આગળ જોયું તે જ રીતે સમયરેખા દોરી લઈએ. અહીંયા જુઓ, હાલની ઉંમર આપણે શોધવાની છે તો આપણે x ધારી લઈશું. રકમ વાંચીએ, 10 વર્ષ પહેલા એટલે આપણે ઉંમર ઘટાડવાની છે, તો 10 વર્ષ પહેલા એટલે આવશે -10, એટલે પહેલાની ઉંમર આવશે x - 10. આગળ 35 વર્ષ પછી, 35 વર્ષ પછી એટલે 35 આપણે ઉમેરવા પડશે, એટલે પછીની ઉંમર છે x + 35. હવે જુઓ, સરવાળો 75 વર્ષનો છે, એટલે કે પહેલાની ઉંમર પ્લસ પછીની ઉંમર બરાબર 75 વર્ષ. હવે જુઓ, અહીંયા x બંને સરખા છે, તો x + x તો આવશે 2x. સંખ્યા અહીંયા -10 અને +35 છે, તો 35 માંથી 10 બાદ થશે તો આવે 25 બરાબર 75. જેમ છે એમ નીચે લખી લઈએ. સમીકરણ બને છે 2x + 25 બરાબર 75. હવે 25 એ પ્લસ છે, બરાબર પેલી બાજુ મોકલીએ તો થઈ જશે -25. આગળ 2x જેમ છે એમ નીચે લખી લઈએ. 75 માંથી 25 જાય તો આવે 50. હવે x ની બાજુમાં બે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. હવે આપણે 50 ના અડધા કરવાના છે. 50 ના અડધા થશે 25. તો નયનની હાલની ઉંમર 25 વર્ષની છે. આગળ જોઈએ, રોહનની 6 વર્ષ પહેલા અને 20 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 56 વર્ષનો છે. તો તેની 10 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? હવે આ દાખલો આપણે જેમ ગણતો તેમ જ ગણવાનો છે. પહેલા તો આપણે સમયરેખા દોરી લઈએ. હાલની ઉંમર આપેલી નથી તો આપણે x ધારી લઈશું. પહેલી લાઈન વાંચો,
6 વર્ષ પહેલા એટલે આપણે 6 બાદ કરવા પડશે એટલે આવશે x - 6 અને આગળ 20 વર્ષ પછી એટલે આવશે 20 + x. આગળ શું કીધું છે કે સરવાળો 56 વર્ષ છે એટલે કે પહેલાની ઉંમર પ્લસ પછીની ઉંમર બરાબર 56 વર્ષ. હવે આપણે જેમ ગણતા હતા તેમ ગણી લઈએ. અહીંયા x 2 વાર છે તો આપણે લખીશું 2x. સંખ્યા જુઓ -6 + 20. માઇનસ પ્લસ માઇનસ થશે, 20 માંથી 6 બાદ થશે તો આવશે 14 અને બરાબર 56 જેમ છે નીચે લખી લઈએ. હવે 14 અહીંયા પ્લસ છે બરાબર ને પેલી બાજુ મોકલીએ તો થઈ જશે -14. આગળ 2x જેમ છે નીચે લખી લઈએ બરાબર 56 માંથી 14 જાય તો આવે 42. હવે x ની બાજુમાં 2 ગુણાકારમાં છે બરાબર ને પેલી બાજુ મોકલીએ તો જતા રહેશે ભાગાકારમાં. તો આપણે 42 ના અડધા કરવાના છે. 42 ના અડધા થાય છે 21. 21 દુ 42. તો હાલની ઉંમર મળે છે 21. અહીં આપણને હાલની ઉંમર મળી ગઈ છે 21 વર્ષ. પણ આપણને 10 વર્ષ પછીની ઉંમર પૂછેલી છે તો કંઈ જ નથી કરવાનું. હાલની ઉંમરમાં આપણે 10 વર્ષ ઉમેરી દેવાના છે. બરાબર ધ્યાન રાખજો, ખૂબ જ સરળ છે. અહીં આપણને 10 વર્ષ પછીની ઉંમર પૂછેલી છે. 10 વર્ષ પછી એટલે x + 10. અહીં આપણને x મળી ગયો છે 21 તો આપણે લખીશું 21 + 10. 21 અને 10 થશે 31. તો આપણને જવાબ મળે છે 31 વર્ષ. તો જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે તેને આ રીતે ગણવાના. તો આપણું બીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું હવે આગળના વિડીયોમાં.